ગોંડલ પંથકમાં એક સિંહણ પાંજરે પુરાયા બાદ બાકી રહેલા જંગલના રાજા સિંહ પાંજરે પુરાવા માટે જંગલ ખાતાને હંફાવી રહ્યા છે. ગોંડલ, ધોરાજી, જામકંડોરણા સહિતના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી એક સિંહ યુગલે ધામા નાખ્યા હતા. ત્યારે ગત રાત્રિના છેલ્લા ઘણા સમયથી વનતંત્ર સાથે સતકુકડી રમતા આ સિંહ યુગલ પૈકીની એક સિંહણે ગોંડલ નજીકના બેડવડ અને ખોંડલવડથી વીડી વિસ્તારમાંથી પાંજરે પૂરી હતી. ગોંડલ પંથકમાં છેલ્લા ઘણા સમયથી સાટાફેરા મારીને બળદ રોજ સહિતનાઓનું મારણ કરતા આ સિંહ યુગલ પૈકીની એક સિંહણ પાંજરે પુરાતા ખેડૂતો અને ગ્રામજનોમાં ફેલાયેલો થોડો ફફડાટ હળવો થવા પામ્યો છે. બેટાવડ ગામના અમે રહીશ છીએ ને ઘણા 4-5 દિવસથી ઘણા સમયથી આ ગામમાં સિંહ ને સિંહણ બે આવેલ હતા જોડી, અને બે ત્રણ દિવસથી મારણ કરેલ હતા. એક બળદનું મારણ કરેલ છે અને ભૂંડનું અને તથા રોજનું મારણ કરેલ છે. અને આજે રાત્રે 2 વાગ્યે સિંહણ એક પાંજરામાં આવી ગયેલ છે. ફોરેસ્ટ ખાતાની કામગીરી બહુ સારી છે અને હવે એક સિંહ હજી બાકી છે પુરાવાનું. પાંજરું ગોઠવેલ છે, હવે આજ રાતે કદાચ આવી જાય. અને આ ગામમાં જે કઈ ભય હતી એ બધી ભયથી બધા મુક્ત થઈ ગયા છે. અત્યારે કિશોર છે જાડેજા, બેટાવડ. વનરાજાની પ્રેયસી પાંજરે પુરાતા જંગલના રાજાઓનો ગુસ્સો આસમાને ગયો હતો. તેમ ગોંડલ ફોરેસ્ટ ખાતાએ સિંહને પાંજરે પૂરવા માટે જૂનાગઢથી સ્પેશિયલ ટ્રેક્ટર ટીમ બોલાવીને સિંહને પાંજરે પૂરવા માટેનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. બેડાવડ અને ખંડવંથલીના વીડી વિસ્તારમાં સિંહને પાંજરે પૂરવા માટે પાંજરા ગોઠવીને તેમજ તેમને પાંજરે પૂરવાના પ્રયાસો હાથ ધર્યા છે. તેમ છતાં જાણે જંગલના રાજા પંજરામાં કેદ થવામાં આનાકાની કરતા હોય તેમ 24 કલાક જેટલો સમય વીત્યા બાદ પણ હજુ સુધી સિંહ પાંજરે પુરાયો નથી. તેથી વનતંત્રને સિંહને પાંજરે પૂરવામાં નાકેદમ આવી જવા પામ્યો છે. ગઈકાલે રાતે એક સિંહણને પાંજરામાં પૂરી, પછી સિંહ હજી બાકી રહી ગયો છે. તો એના માટે થઈને રાતે અમે એક પાંજરું મૂકેલું. જૂનાગઢથી અમારી રેસ્ક્યુ ટીમ આવેલી છે. એ રેસ્ક્યુ ટીમની અંદર જનકસિંહ ચૌહાણ 7-8 એના છે જાણકારો, એને પકડવાની કોશિશ કરે છે. સિંહ હજી આજુબાજુમાં જ આંટા મારે છે. તો લગભગ એવો અમારો અંદાજ છે કે આજ રાત સુધીમાં સિંહને પણ અમે પાંજરે પૂરી દેશું. તો આજુબાજુના ગામ લોકોને એક મારી ખાસ નમ્ર વિનંતી છે, જેમ કે બેટાવડ, હરિયાસણ અને ખળવંથલીના, કે લોકો બહુ જોવા માટે થઈને ઓલું ન કરે અને આ જંગલનું પ્રાણી હોય ગમે ત્યારે વિફરે તો થોડીક સાવચેતી રાખે અને આના ઉપર વધારે મારણ આવીને દેખાડો ન કરે. IB જાડેજા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ગોંડલ. જ્યારે સિંહણ પાંજરે પુરાયા બાદ વનતંત્રએ આ સાથે લોકોને શાંતિ જણાવવાની અપીલ કરતા જણાવ્યું છે કે સિંહ વન પ્રાણી હોવાની સાથે હિંસક હોવાથી તે પાંજરે ના પુરાયા ત્યાં સુધી આજુબાજુના વિસ્તારના લોકોને વાડીએ ખેતરે નહીં જવાની સૂચના આપી છે. આ સાથે આજે રાત્રે સિંહને પાંજરે પૂરવાની આશા વ્યક્ત પણ કરી છે. દેવાંગ ભોજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ.